ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના 9મા પ્રકરણમાં પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. આ પ્રકરણમાં આજે આપણે ખડક ચક્ર વિશે જાણીશું. આ ચિત્ર તમને જે દેખાય છે એ તમારા પાઠ્યપુસ્તકનું છે. આ ખડક ચક્રની આખી સાયકલ છે અને આ જ્વાળામુખીનું ચિત્ર છે. તમને જાણીને એ નવાઈ લાગશે કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિ એકબીજાને પરિવર્તિત થાય છે. એટલે અમુક ચોક્કસ પ્રકારની એવી કોઈ પરિસ્થિતિ સર્જાય છે જેમાં ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થાય છે. તો એક ખડક ચક્રીય પદ્ધતિ એ શું છે અને એવી કઈ પરિસ્થિતિઓ છે જેમાં તેઓ આવી રીતે રૂપાંતરિત થાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. શું ખડક ચક્ર કોને કહેવાય? તો એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની જે પ્રક્રિયા છે તેને ખડક ચક્ર કહેવામાં આવે છે. હવે આપણે વિચારીએ કે ખડક રૂપાંતરિત કેવી રીતે થાય. અહીંયા આપણને અગ્નિકૃત ખડકો બતાવેલા છે, બરાબર? તો અગ્નિકૃત ખડકોમાં તો આપણે જોયું કે જે બહાર નીકળેલો મેગ્મા હોય એ નક્કર તરત જ ઠંડો પડી જાય છે, એને અગ્નિકૃત કહેવાય, બરાબર? અને અગ્નિકૃતમાં બાહ્ય અને આંતરિક અગ્નિકૃત ખડકો બેઉ આપણે જોયા. તો અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેગ્મા બની જાય છે. તો પરિસ્થિતિ કઈ છે? અતિશય તાપમાન હોય અને દબાણ, આ બેને કારણે જે રૂપાંતરિત ખડક હોય છે તે પુનઃ પીગળી જાય છે. રૂપાંતરિત એટલે ઓલરેડી, જેમ કે મેગ્મા છે જે કોરો થઈ ગયો છે ઉપર નક્કર અને અગ્નિકૃત ખડક બની ગયો છે, પણ અતિશય તાપમાન અને દબાણના લીધે એ જ પાછું પીગળી અને બીજું કોઈ સ્વરૂપમાં ઢળી શકે. ત્યાર પછી પ્રવાહી મેગ્મા ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. ખડકો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે અને આ જે નક્કર ખડકો હોય છે તેનો ઉપયોગ આપણે કેટલી બધી વસ્તુમાં કરીએ છીએ. સડક બનાવવા માટે, મકાન બનાવવા માટે, ઇમારતો ઊભી કરવા માટે. એટલે એવું તો નથી જ કે પૃથ્વીની ઉપરના આ જે સ્તર છે જેને આપણે અલગ અલગ નામથી જાણીએ છીએ, ખડક હોય કે ખનિજ હોય, એનો આપણે આપણા જીવનમાં બહુ અલગ રીતે, વિવિધ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. ખનિજ વિશે થોડી માહિતી લઈએ. ખડક વિવિધ ખનિજોમાંથી બને છે. હવે આપણે જોયું કે ખડક જે છે એ મેગ્મા ઉપર ગરમ થતા અને નક્કર થતા એક પડ બને છે જેને અગ્નિકૃત ખડકો કહીએ છીએ. અંદર ઠંડા પડી ગયેલા હોય તેને આપણે આંતરિક અગ્નિકૃત ખડકો કહીએ છીએ. એ સિવાય આપણે જોયું કે આ જે ખડકો છે તેમાં કયા કયા પ્રમાણમાં કઈ કઈ વસ્તુઓ મળે છે. એ જ રીતે આ ખનિજ જે છે તેમાંથી જ આ ખડકો બનેલા હોય છે. ખનિજ એ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે અને તેના નિશ્ચિત ભૌતિક ગુણધર્મો અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. એટલે જ્યારે ખનિજની વાત કરીએ તો એના ફિઝિકલ, એના ભૌતિક ગુણધર્મો હોય છે અને એના અમુક કેમિકલ મિક્સચર હોય છે, એના કેમિકલ મિશ્રણ હોય છે, કોમ્બિનેશન્સ હોય છે. ખનિજ માનવજાતિ માટે ખૂબ જ મહત્વનું છે. આ તમારી આ થોડા ચિત્ર છે. કોલસો છે ખનિજમાં, જેમ કે પેટ્રોલિયમ, આ છે, કાચું છે. અને ખનિજ તેલ, કેટલાક ખનિજ તેલનો ઉપયોગ ઈંધણ તરીકે ઉપયોગ થાય છે. કેટલાક ખનિજનો ઉપયોગ ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાય છે, જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ. તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો, ઔષધિઓ બનાવવામાં પણ થાય છે. દાખલા તરીકે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ. તો આજે આપણે ખડક ચક્ર અને ખનિજ વિશે માહિતી લીધી. આગળના વિડીયોમાં આપણે ભૂમિ સ્વરૂપો વિશે જાણીશું.